G24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર। આ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ। નડિયાદના વાણિયાવડ વિસ્તારમાં આવેલી વિદ્યુતનગર સોસાયટીમાં હિનાબેન જાની અને તેમનું પરિવાર રહે છે। આજે આપણે હિનાબેનના પરિવારને મળીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેવી સરકારની અપેક્ષા રાખે છે। G24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત આજે આપણે નડિયાદમાં છીએ। હિનાબેન, આપનું સ્વાગત છે G24 કલાકમાં। 2014 થી 2019 સુધીની જે મોદી સરકાર રહી, શું કહેવું છે તમારું? કેવી કામગીરી થઈ અને 2019માં કેવી સરકાર તમે ઈચ્છી રહ્યા છો? ક્યારેય પણ ઈચ્છું છું ત્યારે સ્ટેડી સરકાર ઈચ્છું છું। એટલે 2019માં પણ હું એક સ્વસ્થ અને મજબૂત સરકાર ઈચ્છું છું। રહી વાત અત્યાર સુધીની, તો ખૂબ સરસ કાર્ય થયું છે। સંરક્ષણ ક્ષેત્રે પણ સરસ થયું છે। ઇન્ડિયા બહાર આપણી ઇમેજ બિલ્ડિંગની વાત આવી, તેમાં પણ ખૂબ સરસ કામ થયું છે। સ્ત્રીઓની, બહેનોની સુરક્ષા માટે પણ સરસ કામ થયું છે। યુવાનોની રોજગારી માટે સરસ કામ થયું છે। ઘણા બધા ક્ષેત્રે સરસ કામ થયું છે અને સૌથી વધારે અમને સ્પષ્ટ પ્રશ્ન છે સ્વચ્છતાનો। તો મોદી સાહેબે સ્વચ્છતાને એક સંસ્કાર તરીકે પ્રોજેક્ટ કર્યું છે અને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એવી જ રીતે અમે પણ ઈચ્છીએ છીએ સ્વસ્થ નડિયાદ, સ્વચ્છ નડિયાદ। અને એ વિચાર અમને ખૂબ ગમે છે। જેમ એમ કહેવાય છે ને કે જે પણ વ્યક્તિ કામ કરે એની પાસે અપેક્ષાઓ પણ વધતી જાય, તો અમારી આ સરકાર પાસે હવે અપેક્ષાઓ પણ વધારે છે। વધુ સ્વચ્છતા થાય, લોકો તો જાગશે જ, લોકો તો કરશે જ, પણ એમ કહેવાય કે ભય વિના પ્રીત ન થાય, તો એવી રીતે તંત્ર પણ એટલું સખત બને કે જેથી ચાહે ધર્મનું નામ હોય, ચાહે કંઈ પણ નામ હોય, પણ એ અસ્વચ્છતા ક્યાંય ન ચલાવે। અને આની સાથે સાથે બીજી ભવિષ્યની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય, યુવાનોને રોજગારીની વાત તો છે જ, પણ એજ્યુકેશન જે દિવસે દિવસે મોંઘું થતું જાય છે એની પર પણ ક્યાંક રોક આવે એવું પણ ઈચ્છીએ છીએ। સ્વચ્છતાનો મુદ્દો છે, અભ્યાસનો મુદ્દો છે, તમામ ક્ષેત્રે સરકાર પાસે અપેક્ષાઓ છે, તમે શું કહેશો? સરકાર વ્યવસ્થિત કામ કર્યું છે, બધી રીતે સારી છે। લેડીઝ માટે પણ સારું કામ કર્યું છે, પણ હજુ પણ સારું વ્યવસ્થિત કામ કરે એવી અપેક્ષા અમે રાખીએ છીએ। અને મોંઘવારી પણ ઘણી વધે છે, તો મોંઘવારી પણ ઓછી થવી જોઈએ, તો ગૃહિણીઓ પણ એમનું બજેટ વ્યવસ્થિત રીતે કરી શકે ઘર માટેનું। એટલે સરકાર ટૂંકમાં મોંઘવારી કાબૂમાં રાખે તેવી અપેક્ષાઓ છે। આપણી પાસે વડીલો પણ છે, તેમની સાથે વાત કરીશું। અંકલ, તમારું શું કહેવું છે? કામ તો એમણે સરસ કર્યું છે, પણ ધીમી પણ મક્કમ રીતે કામ કર્યું છે। અને પાકિસ્તાનના જે બોધપાઠ ભણાવ્યો છે એ ખરેખર બહુ આપણે માટે ગૌરવ જેવું જ છે। ફરી બાતો ના ઉચકે એવા એમણે જે સ્ટ્રાઇક કરી શકી। હવે આ બધું અમે જે રજૂઆત કરી એ પ્રમાણે બધું કામ સરસ થયું છે, પણ એ જો મોદી સરકાર ફરી વાર આવે તો એ કામ કન્ટિન્યુ રહે, નહીં તો પછી એટલે જ અટકી જાય બીજી સરકાર આવે તો। એટલે મોદી સરકાર આવવી જ જોઈએ। 2014 થી 2019માં જે 5 વર્ષમાં મોદી સરકારે ઘણા સારા કામ કર્યા છે અને અમે તો ઈચ્છીએ છીએ અને હિન્દુસ્તાનની પૂરી પ્રજા ઈચ્છે છે કે મોદી સરકાર આવે, કારણ કે એમની કામગીરી ઘણી સારી છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવલે બી આપણા હિન્દુસ્તાનનું, ભારતનું નામ ઉજ્જવળ થયેલું છે। લોકોને એવું લાગે કે મોદી આટલી બધી વખત વિદેશ ફરવા ગયા એવું નથી। હકીકતમાં મોદી સાહેબ ત્યાં આગળ એમણે આ બધું અભ્યાસ કરવા અને ઓબ્ઝર્વેશન કરવા ગયા હતા કે જેથી એ લેવલ ઉપર આપણા દેશને લાવી શકે એમ। ટૂંકમાં પ્રધાનમંત્રી મોદીના કામોથી નડિયાદના નગરજનો ખુશ છે અને ફરીથી આ જ સરકાર આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે। મોંઘવારી અને એજ્યુકેશન અને સ્વચ્છતાના મુદ્દે હજુ કઠોર કામગીરી કરવામાં આવે તો સારું તેવું પણ આ નગરજનો સૂચવી રહ્યા છે। યોગિંદરજી, જી મીડિયા, ખેડા।